તો આજે આપણે ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય વિશે થોડું સાંભળીએ. કૃષ્ણ કથા. ભગવાન કૃષ્ણ અજન્મા છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, અજો અપી સન્મયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપેશન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મ માયા. ભગવાન અજન્મા છે, છતાં પણ પોતે જન્મ લે છે. ઘણીવાર લોકો પ્રશ્ન કરતા હોય છે અમને બધાને કે ભગવાનને કોને બનાવ્યા? તો મારો ઉત્તર હોય છે કે ભગવાનને કોઈ બનાવે તો જે બનાવવાવાળો છે એ ભગવાન કહેવાય. પછી ભગવાનને કોઈ બનાવી શકે? ભગવાન છે. ભગવાન છે જ. સર્વ કારણ કારણમ, દરેક વસ્તુના કારણ છે. અને તો જો ભગવાન દરેક વસ્તુના કારણ હોય તો દેવકી અને વસુદેવ કેવી રીતે ભગવાન કૃષ્ણના કારણ બને? તો ભગવાન કૃષ્ણ 5000 વર્ષ પહેલા પ્રગટ થયા હતા. શું એની પહેલા ભગવાન કૃષ્ણ નહોતા? તો ભગવાન કૃષ્ણ નિત્ય વિદ્યમાન રહે છે, પરંતુ ભગવાન આપણી આંખોની સામે 5000 વર્ષ પહેલા પ્રગટ થયા. જેમ એક ઉદાહરણ તમને આપું. અત્યારે અહીંયા રાત્રિ છે. અમેરિકામાં શું હશે અત્યારે? ત્યાં દિવસ હશે, ત્યાં સૂર્ય દેખાતો હશે. સૂર્ય એક જ છે. અમેરિકાનો અને ભારતનો એવી રીતના બે અલગ અલગ સૂર્ય હોતા નથી. તો અત્યારે સૂર્ય દેખાતો નથી. તો કોઈ એવું કહી શકે કે સૂર્ય જેવું કોઈ વસ્તુ છે જ નહીં. પરંતુ સૂર્ય પૂર્વ દિશામાંથી જ્યારે પ્રગટ થાય છે તો આપણે કહીએ સૂર્યનો ઉદય થયો. પરંતુ સૂર્ય તો છે જ, આપણાને ઉદય થતો દેખાય છે. કોઈ બીજાને અસ્ત થતો દેખાતો હશે, કોઈ બીજાને માથા પર દેખાતો હશે. સૂર્ય તો એ જ છે. એવી રીતના ભગવાન જે છે દરેક બ્રહ્માંડની અંદર પોતાની લીલા કરતા હોય છે. તો જેવી રીતના ભગવાન આ બ્રહ્માંડમાં પ્રકટ થાય તો આપણે કહીએ કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો. અને જ્યારે ભગવાન કૃષ્ણ વિદાય લે ત્યારે આપણે કહીએ એનો તિરોભાવ થયો. ભગવાનને જન્મ અને મૃત્યુ એવું કાંઈ હોતું નથી. એટલે એ આપણે સમજવું જોઈએ, ભગવાન આપણે જેવા સામાન્ય મનુષ્ય છે નહીં. આવો જાનંતી મા મૂળા માનુષિમ તનુમાશિતા. ભગવાન ગીતામાં કહે છે, મૂર્ખ લોકો એવું માને છે કે હું સામાન્ય મનુષ્ય છું. ભગવાન સામાન્ય મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ એ સામાન્ય મનુષ્ય છે નહીં. કોઈ સામાન્ય મનુષ્ય જ્યારે 2 મહિનાનો બાળક હોય એ વિશાળ રાક્ષસીને મારી શકે? કોઈ અસ્ત્ર વગર ખાલી નાનો બાળક શું ગોવર્ધન પર્વતને ધારણ કરી શકે? હા. તો કેવી રીતના કહી શકાય કૃષ્ણ સામાન્ય મનુષ્ય હોઈ શકે? કૃષ્ણ જે છે એ ભગવાન છે, પરંતુ કોઈ વખત એ સામાન્ય મનુષ્ય જેમ કાર્ય કરે અને કોઈ વખત અસામાન્ય મનુષ્યની જેમ કાર્ય કરે. એટલે ઘણીવાર ભગવાન કૃષ્ણને સમજવામાં આપણે ભૂલો કરીએ છીએ. તો ભગવાન કૃષ્ણ જે છે એનું પ્રાગટ્ય આ જગતમાં થવાનું કારણ શું છે? કેમ ભગવાન અહીંયા આવે છે? એક પ્રશ્ન થાય આપણાને, કેમ ભગવાન અહીંયા આવ્યા? તો એનો ઉત્તર પણ ભગવાન કૃષ્ણ પોતે ગીતામાં જ કહે છે. હા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય
સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દરેક યુગમાં ભગવાન આવે છે ધર્મની સ્થાપના કરવા. પરિત્રાણાય સાધુનામ, અને ભક્તોનો ઉદ્ધાર કરવા. તો આ જે જગત છે રૂઆ, એ જગત છે વાસ્તવમાં એક કેદખાના જેવું છે. આ જગત છે એ ટોયલેટ છે, જેની અંદર બધા મલમૂત્ર પાસ કરે છે બધા અંદર. હા, અને આપણે બધા એ મલના કીડા છે, બધા જે મલ ખાઈએ છીએ બધા જગતની અંદર. હા, જેમ એક મલનો કીડો હોય, તમે એના મણમાંથી બહાર કાઢો, એ પાછો ક્યાં જાય? મણમાં જ જાય. તો મળ શું છે? મળ છે આ ભૌતિક જીવન. વાસ્તવમાં આપણે શરીર ના હોવા છતાં આપણે આત્મા છીએ, અને આત્મા સનાતન છે. આત્માને કોઈ મૃત્યુ નથી, આત્માને કોઈ જન્મ નથી, આત્માને બીમારી નથી, આત્માને વૃદ્ધાવસ્થા નથી. પરંતુ આ જગતની અંદર જીવાત્મા જ્યારે ભગવાન કૃષ્ણને ભૂલીને આ જગતની અંદર પોતે ભગવાન બનવા આવે છે, ભગવાન નકલ કરવા માગે છે, ત્યારે એને આ ભૌતિક સંસારની અંદર અલગ અલગ પ્રકારના દેહોમાં રાખવામાં આવે છે. કોઈ વાર કૂતરાના શરીરમાં, કોઈ વાર સુવરના, કોઈ વાર પશુ પક્ષી સાપ, ના જાણે કેટલા શરીરોમાં ભ્રમણ કરીને પછી આ જીવાત્માને આ માનવનું શરીર પ્રાપ્ત થાય છે. હા, આ માનવનું શરીર પ્રાપ્ત થાય છે. અને આ માનવ શરીર જે છે એ એક જંકશન છે કે જેના દ્વારા જીવાત્મા પોતાના જીવનનું મિશન પૂરું કરી શકે. અને એ મિશન છે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળવું અને ભગવાનના ધામમાં જવું. દરેક લોકો સુખ પામવા માંગે છે, કોઈ દુઃખી થવા માંગતું નથી. તમારામાંથી કોઈ છે કે દુઃખ થવા માંગે છે? કોઈ એવા છે કોઈ અહીંયા જેને દુઃખ જોઈએ છે? હવે તો હાથ ઉપર કરો તો મેં અથડો લાવું ના માથા પર મારો. દુઃખ જોઈતું હોય તો. સુખ કોને જોઈએ છે? હાથ ઉપર કરો. કાં તો સુખ કાં તો દુઃખ, વચ્ચે તો કોઈ હોઈ શકે નહીં. હા, કાં તો સુખ જોઈએ કાં તો દુઃખ જોઈએ. તો સુખી થવું એ આપણો સ્વભાવ છે. હા, સુખી થવું સ્વભાવ છે. પરંતુ કેવી રીતના સુખી થવું એ આપણાને ખબર છે નહીં. જેમ નાના છોકરા હોય, અત્યારે મેળાની સિઝન ચાલે છે, તમને બધાને ખબર હશે. બધા નાના છોકરાને મેળામાં જાઓ એટલે મેળામાં બધી દુકાનો હોય, બધી અહીંયા ફુગ્ગા મળતા હોય, રમકડા મળતા હોય, બંદૂક મળતી હોય, ખાવા પીવાનું બધું હોય. નાના છોકરા હોય, જે દુકાનમાં વધારે ભીડ હોય, છોકરો ક્યાં જવા માગે? ત્યાં. મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ. તો એ વસ્તુ પકડશે. એક દિવસ એક વસ્તુ લીધી, 1 મિનિટ એને હારી લાગી, પછી શું કહેશે? મને એલી વસ્તુ જોઈએ છે. એ પકડશે. પછી કે ત્રીજી વસ્તુ જોઈએ છે, પણ એનાથી એને સુખ મળશે નહીં. ખાલી લોકોના ટોળા જોઈને શું થાય છે? ભ્રમિત થાય છે. અને એ સમયની અંદર જો એના માતા પિતા ખોવાઈ ગયા અને છોકરાના હાથમાં રમકડા હોય, બધું હોય, તો છોકરો એવું કહેશે, ભલે મા બાપ ગયા, કંઈ વાંધો નહીં, મારી પાસે રમકડું છે ને, કંઈ વાંધો નહીં, હાલી જાય. શું છોકરા માટે મહત્વપૂર્ણ શું છે? રમકડા કે એના માતા પિતા? જે રમકડા માટે છોકરો રડો પડતો હતો કે મને રમકડા જોઈએ, એ છોકરો હવે રમકડાને ફેંકી દેશે. એ રોશે કે મારી મા કાં છે, મારા પિતા કાં છે. એવી રીતના આપણે આ જગતની અંદર નાના પ્રકારના ભોગ વિલાસ કરવાની કારણે આપણે ભગવાન કૃષ્ણને ભૂલી ગયા છે. કૃષ્ણ ભૂલ્યા જીવ ભોગો વાંછા કરે, નિકટસ્ય માયા તારે ઝાપટિયા ધરે. અને માયાના પ્રભાવને કારણે
આપણે એવું વિચારીએ, ઓ મને ગાડી મળી જાય હું સુખી થઈ જાઉં, મને આ મળી જાય હું સુખી થઈ જાઉં, હેલું મળી જાય સુખી થઈ જાઉં. દુનિયાની બધી વસ્તુ એને આપી દો, વ્યક્તિ સુખી થશે નહીં. આ એક ભ્રમ છે રોવા, એક ભ્રમ છે. એ તમે આજે સમજો, કાલે સમજો, કે તમારે મરણ આવવાનું હોય એના એક દિવસ પહેલાં સમજો, પણ તમારે સમજવો પડશે હા કે ભૌતિક વસ્તુઓ આપણાને સુખી કરી શકશે નહીં. આ એક મોટા મોટો ભ્રમ છે રોવા. હા, જેમ છોકરાને રમકડા સુખ આપી શકે નહીં, છોકરાને કોણ જોઈએ છે? માતા પિતા. એવી રીતના આપણે આ જગતની અંદર નાના પ્રકારના ઉપભોગ કરવા માંગીએ છીએ અને મળે છે દુઃખ. આ સંસારમાં સુખ કરતા દુઃખ વધારે છે અને દુઃખની લોકો પીડા સહન કરે છે. જ્યારે ભગવાન જોયે છે કે જીવો વધારે દુઃખી થાય છે, તો દુઃખી જીવોને પાછા પોતાના ધામમાં લઈ જવા ભગવાન અહીંયા આવે છે. ભગવાન નથી ઈચ્છતા કે આપણે અહીંયા રહીએ, ભગવાન ઈચ્છે છે આપણે એની સાથે રહીએ. ઘણીવાર લોકો માનતા હોય છે કે ભગવાને આપણને અહીંયા મોકલી દીધા એટલે ભગવાન હવે છૂટા, આપણે બી છૂટા. જ્યારે દુઃખ થાય ત્યારે ભગવાન હાથ જોડવાના, ભગવાન બધું સારું કરી દઉં, અમે પૈસા આપી દઉં ભરું ઘણું બધું, બસ પછી ભગવાન આપણને સારું કરે એટલે આપણે રાજી ને ભગવાન પણ રાજી. એવું નથી. આ જગતના આપણે નિવાસી નથી. જેમ મેં પહેલાં કીધું, આ જગત ગટર છે રહ્યા. હા, આ ગટર છે રહ્યા, આ ગટરની બહાર નીકળવાનું છે. એટલા માટે ભગવાન કૃષ્ણ અહીંયા આવે છે અને અહીંયા આવીને પોતાની વૃંદાવન લીલાઓને દેખાડે છે. કે ભગવાન કૃષ્ણ કહે છે કે મારા ધામ વૃંદાવનમાં હું શું કરું છું જુઓ. તો વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ શું કરે છે? ભગવાન કૃષ્ણ ફેક્ટરીમાં કામ કરતા નથી. વૃંદાવનની અંદર ભગવાન કૃષ્ણ ત્યાં કેવલ ઓર કેવલ આનંદ પ્રાપ્ત કરે છે. તો ભગવાન કૃષ્ણ પોતાના ગોપ બાળકો સાથે ગાયો ચરાવે છે, આખો દિવસ રમે છે, યમુનામાં સ્નાન કરે છે, બધા ભેગા થઈને ખાઈ પીએ છે, રમે છે અને બસ આ રીતે જીવન કેવું છે? એકદમ આનંદમય. કોઈ ફેક્ટરી નહીં, કોઈ સ્કૂલ નહીં, કોઈ નોકરી નહીં, બિંદાસ જીવન, આનંદમય જીવન. તો ભગવાન કૃષ્ણ કહે છે તમે બધા આ ભૌતિક જગતમાં કૂચે નહીં મરો. શું કરો? મારી સાથે મારી ટીમમાં જોડાઈ જાઓ. ભગવાન કહે છે ગીતામાં, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાન કહે છે મારો શરણમાં આવો. તો ભગવાન કૃષ્ણ પોતાની વૃંદાવન લીલાઓ દેખાડે છે કે જેના દ્વારા આપણને થોડી હિટ મળે કે કેવી રીતના આવું એક જીવન બી છે જ્યાં કોઈ પ્રકારનો જન્મ નથી, ત્યાં મૃત્યુ નથી, જ્યાં બીમારી નથી, જ્યાં વૃદ્ધાવસ્થા નથી, જ્યાં શું છે? માત્ર આનંદ છે, માત્ર આનંદ છે. હવે તમને એ જગ્યા વિશે જવાની માહિતી મળે તો શું તમે ત્યાં જવા માંગશો? હા કે ના? કઈ બોલતા નથી લાગતા બધા, બરાબર? તો કોઈ એવું કહી શકે આ તો બધું ખાલી ખાલી લખ્યું છે, બધું સાચું કાં છે? બધું એવું કોને જોયું? તમારામાંથી કેટલા લોકો છે જે અમેરિકા જઈને આવ્યા છે? એક, બાકી કોઈ નહીં ગયા, બરાબર? હવે જે નથી ગયા એને મારો એક પ્રશ્ન છે, અમેરિકા જેવો દેશ છે કે નહીં? હા, તમે ગયા છો પોતે? તો કેમ માનો છો એને? કેમ તમે સ્વીકાર કરો છો કે અમેરિકા જેવો દેશ છે? તમે પોતે ગયા છો કોઈ દિવસ?
તમારી આંખે તમે જોયો એને? તમે કેમ માનો છો? કોઈ કે ટીવીમાં જોયું, આ ટીવીમાં તો ખોટું બતાવે, કોને કીધું અંદર? તમે ટીવી પર વિશ્વાસ કરો છો, તમે તમારી આંખોથી તો જોયું નથી. એવી રીતના હું તમને કહું છું કે ભગવાનનું એક ધામ છે ગોલોક વૃંદાવન. તમે ત્યાં ગયા નથી, પણ જે લોકો ત્યાં રહે છે, જેમ તમે ટીવીમાં અમેરિકાના જોવો છો, એવી રીતના ભગવાનના ગોલોક ધામને આપણે શ્રીમદ ભાગવતમમાંથી જોઈએ છે, શાસ્ત્રોમાંથી જોઈએ છે. તમે ટીવીમાં વિશ્વાસ કરો છો, પરંતુ શાસ્ત્રમાં વિશ્વાસ કરતા નથી. કેમ? વિશ્વાસ તમે ટીવી પર પણ કરો છો, શાસ્ત્રમાં કેમ કરતા નથી? કોઈ કે શાસ્ત્ર તો ભાઈ ખબર નહીં કોણે લખી દીધા હોય બધા રીતના. ટીવીમાં બી ખોટો પ્રોગ્રામ બતાવ્યો હોય, કોણ જોવા ગયું છે અંદર? હા, શૂટિંગ કરીને બતાવ્યું હોય ત્યાં અંદર. તો આપણે વિશ્વાસ કરવો પડે. તો શાસ્ત્ર સમજાવે છે કે આ ભૌતિક જગતની પરે એક આધ્યાત્મિક જગત છે, હા, જેનું વર્ણન બ્રહ્મ સંહિતામાં છે. ચિંતામણી પ્રકર સદમશુ કલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીર વિપાલયંતમ લક્ષ્મી સહસ્ત્ર સતસંભ્રમ કે સેવ્યમાનમ ગોવિંદ આદિ પુરુષમ તમહમ ભજામી. તો આ જગતની પરે વૈકુંઠ લોક છે, ગોલોકધામ છે, જ્યાંની ભૂમિ ચિંતામણી છે. જ્યાંની ભૂમિ કેવી છે? ચિંતામણી. ચિંતામણી પ્રકર સદમશુ કલ્પ વૃક્ષ. ત્યાંના બધા વૃક્ષો જે છે બધા કેવા છે? કલ્પ. ત્યાંની સ્ત્રીઓ જે છે સહસ્ત્ર હજારો હજારો લક્ષ્મીઓ જે છે, હા, લક્ષ્મી સહસ્ત્ર શતસંભ્રમ ભજામે. એવું ભગવાન કૃષ્ણનું ધામ છે. તો ભગવાન કૃષ્ણ આપણાને એ ધામમાં આમંત્રણ આપે છે પધારવા માટે, કે તમે બધા આ ધામમાં આવો. એટલા માટે પ્રગટ થાય છે. ભગવાનનું પ્રગટ થવાનું કારણ એ છે કે ભગવાન કહે છે કે ભગવાન વિશે કલ્પના કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. જોઈ લો હું કેવો છું. ઘણા લોકો ભગવાન વિશે કલ્પના કરતા હોય કે ભગવાન કેવા હશે, હા, કેવા હશે બધા. શું કે છે ને ઇંગ્લિશમાં? એલિયન. એલિયન. ઘણા ફિલ્મોની અંદર આવતું હોય એલિયન કેવા હોય, તેના મોઢા કેવા બનાવે? એટલે કાર્ટૂન જેવા બધા. કે એલિયન લોકો આવા દેખાતા હશે એમ. એનું ગરદન પાતળી પાતળી હોય, એની આંખો આવી મોટી મોટી હોય, આવા એલિયન દેખાતા હશે. કલ્પના કરે છે લોકો. તો એવી રીતના કદાચ ભગવાન કેવા હશે એની પણ લોકો કલ્પના કરતા હોય, કેવા ભગવાન હશે. તો ભગવાન કેવા છે એ ભગવાન પોતે દેખાડે છે, હું આવો છું. તો કૃષ્ણસ્તુ ભગવાન છે. કૃષ્ણ પોતે છે એ ભગવાન છે. અને ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે પોતાના 6 ઐશ્વર્ય સાથે પ્રગટ થાય છે. કૃષ્ણ એ શબ્દનો અર્થ છે સર્વ આકર્ષક. શું અર્થ થાય છે? સર્વ આકર્ષક, જે દરેક વસ્તુને આકર્ષે છે. તો ભગવાન પાસે 6 ઐશ્વર્ય છે. ઐશ્વર્યશ સમગ્રસ્ય વીર્યશ યશસ્ય શ્રિય જ્ઞાન વે. ભગવાન છું. અને ટકો થઈ ગયો છે અહીંયાથી, અને વ્હીલચેર પર હાલે છે, અને હું માને હું ભગવાન છું. તો આવા બધા ડુપ્લિકેટ ભગવાન કૃષ્ણ એવા ભગવાન છે નહીં. કૃષ્ણ વાસ્તવિક ભગવાન છે. જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા હતા ત્યારે એક અસુર હતો જેનું નામ પૌંડ્રક. પૌંડ્રકે શું કર્યું હતું? પ્લાસ્ટિકના મૂકી દે અંદર, અને શું કે હું છું સાચું વાસુદેવ. અને ભગવાન કૃષ્ણને દ્વારકામાં પત્ર લખે છે કે ભાઈ દ્વારકા મને આપી દે, આ દ્વારકા મારી છે, હું વાસુદેવ છું.
એટલે ભગવાન કૃષ્ણ કે ઠીક છે, તો વાસુદેવ હોય તો આવો દ્વારકા લેવા માટે, જોઈ લઈએ કોણ સાચો વાસુદેવ છે. તો પૌંડરક જે ખોટા હાથ લઈને આવ્યો હતો, ભગવાન કૃષ્ણે પોતાના ચક્રથી એના હાથો એનું માથું બધું કાપી નાખ્યું, એનો વધ કર્યો. તો આ રીતે આજના કલયુગની અંદર ઘણા એવા ડુપ્લિકેટ લોકો હોય છે કે જે લોકો કે હું ભગવાનનો અવતાર છું, ફલાણો ઢીકનો છું, એમ છું તેમ છું. ભગવાનના અવતારોને આપણે આવી રીતના સ્વીકારવા જોઈએ નહીં. ભગવાન અને ભગવાનના અવતારોનું પ્રમાણ શાસ્ત્રમાં હોય છે. શાસ્ત્રમાં લખેલું હોય છે કે ભગવાન કોણ છે, ક્યારે આવશે, શું કરશે, એને ભગવાન કહેવાય. ના કે આજકાલ બસ થોડું જાદુ કરી દે તો લોકો શું માને, ભગવાન છે. મોઢામાંથી 1 ગ્રામ સોનું કાઢે, ઉલટી કરીને 1 ગ્રામ સોનું કાઢે, દેખાડે, વાહ 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 વાહ, આ ભગવાન છે, તાલી મારો બધા, ભગવાન ભગવાન. ભગવાન ખાલી 1 ગ્રામ સોનું નહીં કાઢે, ભગવાન ખાણો ને ખાણો કાઢે આખી અંદર, એને ભગવાન કહેવાય. એ ભગવાનને કયો તમે જો ભગવાન હોય તો આપણે કામ કરીએ, આપણે પરીક્ષા કરીએ, એક ક્રેન દ્વારા 1 ટન પથ્થર તમારા માથા પર મૂકી દઈએ અમે, તમે શું કરો, એ પથ્થરને ઉપાડી દો. ભગવાન હોય તો એ ભગવાનની રોટલી ખાઈ જાય. ભગવાન કૃષ્ણે તો ગોવર્ધન ધારણ કર્યો હતો ને, તમે ખાલી 1 ટનનો પથ્થર ઉપાડી લો ખાલી, ચલો માનીએ. તો આ રીતે આવા કહેવાતા સોકુલ ભગવાનથી સાવધાન. કૃષ્ણ એવા ડુપ્લિકેટ ભગવાન છે નહીં. કૃષ્ણ વાસ્તવિક ભગવાન છે, 6 ઐશ્વર્ય યુક્ત. અને જ્યારે ભગવાન કૃષ્ણ અહીંયા પ્રગટ થયા ત્યારે એમને પોતાના 6 ઐશ્વર્ય દેખાડ્યા. ભગવાનનું પહેલું ઐશ્વર્ય છે કે ભગવાન છે સૌથી ધનવાન છે. હવે જે કોઈ વ્યક્તિ પોતાની જાતને ભગવાન કહેતો હોય એને પૂછો તમારી સંપત્તિ કેટલી, 1 કરોડ, 2 કરોડ, 20 કરોડ, 50 કરોડ, 60 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડ, 1 લાખ કરોડ. દુનિયામાં બધા કા ધનવાન કોણ છે? એલન મસ્ક, એ બહુ પહેલા હતો, હવે ફરતા હોય છે ફટાફટ બધા અંદર. કોઈ સ્થિર રહેતા, આજે આ ધનમાં છે કાલે બીજો બની જાય તરત. સ્પર્ધા બહુ તેજ ચાલે છે બધી. જે હોય તે એ ધનવાન વ્યક્તિ હોય. તો જે વ્યક્તિ ધનવાન કે તો હું ધનવાન છું આખી દુનિયામાં, એ વ્યક્તિ એવું કહી શકે કે આખી દુનિયાની બધી સંપત્તિ મારી છે? એવું કહી શકે? થોડી સંપત્તિની પાસે છે. પરંતુ ભગવાન કૃષ્ણ કહી શકે બધી સંપત્તિ મારી છે. હા, ભગવાન ગીતામાં કહે છે મહેશ્વર ભોક્તારામ યજ્ઞતપસામ સર્વલોકિક મહેશ્વર, હું બધા લોકોનો સ્વામી છું. હવે તમે જુઓ, ઘરની અંદર જે આપણા હિન્દુ સમાજની અંદર ખાસ કરીને બધા પૈસા માટે તો બહુ પૂજા કરે. કોની? લક્ષ્મીની. ઘરમાં લક્ષ્મીનો ફોટો હોય, રાખેલો હોય, અને લક્ષ્મીની હાથમાંથી પૈસાનો વરસાદ પડતો હોય, ને બધા ઝીલતા હોય અહીંયા, ને બધા પ્રાર્થના કરતા હોય, હે લક્ષ્મી તો મારું સારું થઈ જાય. બધા લક્ષ્મી પાછળ ભાગતા હોય. પરંતુ તમે જુઓ, એ લક્ષ્મી પોતે ભગવાન કૃષ્ણની સેવા કરે છે, એમની પત્ની છે, એમની સેવિકા છે. વિચાર કરો, જેની સાક્ષાત પત્ની જ લક્ષ્મી દેવી છે, એને કોઈ ધનની કમી હોય? હા, તો આને કહેવાય ભગવાન, કે જે દરેક ધનના સ્વામી છે. ત્યારબાદ ખાલી ધન નહીં, ભગવાન પાસે જ્ઞાન પણ છે. દુનિયામાં બધા કરતાં વધારે જ્ઞાનવાન વ્યક્તિ કોણ છે? એવું કહે છે કે 21મી સદીની અંદર બધા કરતાં બુદ્ધિમાન વ્યક્તિ તો આઈન્સ્ટાઈન. બધાના દિમાગ 2% ચાલે, એનું દિમાગ 60% ચાલતું હતું. પરંતુ તમે જુઓ ભગવાનનું જ્ઞાન. ભગવાન કૃષ્ણે અર્જુનને ગીતા કીધી. ભગવાનને ગીતા બોલવામાં કઈ રિસર્ચ કરવાની જરૂર પડી? બોલી ગયા આપોઆપ.
આજે પણ એ ગીતા હજારો લોકો વાંચે છે. પહેલાં પણ એ હતી, અત્યારે પણ એ છે, એ ભવિષ્યમાં પણ એ રહેશે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. આને કહેવાય જ્ઞાની વ્યક્તિ. આજે ગીતાના તુલ્ય કોઈ પુસ્તક આવી શકે નહીં. તો સર્વ જ્ઞાનમાન ભગવાન, ધનવાન જ્ઞાનવાન. ત્યારબાદ ઐશ્વર્યશ સમગ્રશ વીર્યશ યશ. યશ, આજે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. બધા ફેમસ થવા સારું બધા ગોતે મારા કેટલા ફોલોવર. કોઈ કે મારા 10K, કોઈ કે મારા 20K, કોઈ માંથી 40K, 50K, કે માંથી પછી એમમાં આવી જાય, 10M, 20M, એમથી પર આવે પછી હા બી આવે, અને બીથી ઉપર ટીથી ઉપર આવે છે. કોઈ છે ટીથી ઉપર કોઈના ફોલોવર? હે, કોઈના બીથી ઉપર નથી. બધા યશ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. જો મારા એટલું ફેમસ વ્યક્તિ છું, લોકો જાણે છે બધા. હવે તમે જુઓ ભગવાન કૃષ્ણના કેટલા ફોલોવર્સ છે અને એ કેટલા ફેમસ છે. કોઈ દુનિયામાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ હોય, એનો જન્મદિવસ જ્યારે હોય, સપોઝ મુકેશ અંબાણીના છોકરાનો જન્મદિવસ છે, એ 5,000 કરોડ રૂપિયા ખર્ચી નાખે મનાવવામાં. અત્યારે લગ્નમાં ખર્ચા કર્યા હતા બધા એને, બરાબર? હા, 5,000 કરોડ. થોડી ઘણી યશ પોતાનો દેખ. આજે આજના દિવસે ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ તો 5,000 વર્ષ પહેલા થયો હતો. આજે પણ લાખો લોકો ભગવાનનો જન્મદિવસ મનાવે છે. ખાલી એક જગ્યા પર નહીં, આખા દુનિયાની અંદર. કોણ એ વ્યક્તિ હશે કે જેને એના જન્મદિવસમાં લોકો દર્શન કરવા 2-2 કલાક 3-3 કલાક લાઈનમાં ઉભા રહે છે બધા? તો એનો મોભો કેવો હશે? હા, એવું તો શું આકર્ષણ છે એની અંદર કે લોકો આટલી તપસ્યા કરીને જોવા જતા હશે ખાલી? આને કહેવાય યશ. આ ભગવાનનો યશ છે, જે દિવસે દિવસે વધતો જાય. સર્વ બધા કરતા વધારે યશવાન. ત્યારબાદ ઐશ્વર્યશ સમગ્રશ વીર્યશ યશશ શ્રીય. ભગવાન બધા કરતા સુંદર છે. અત્યારે મિસ વર્લ્ડ કોણ છે? એક સમય હતો ઐશ્વર્યા રાય હતી મિસ વર્લ્ડ, અત્યારે મિસિસ થઈ ગઈ, મિસિસ બચ્ચન. હવે મિસ વર્લ્ડ રહી નથી. એની પહેલા હતી રેખા. રેખાના મોઢામાં રેખા આવી ગઈ, હા, એ પણ ગઈ. અથવા ઘણા બધા એક્ટર બધા ગયા બધા. પરંતુ ભગવાન કૃષ્ણ જે છે એ સાચા હીરો છે. શું છે? સાચા હીરો છે. એ વાસ્તવમાં સુંદર છે. તમે જુઓ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ, તમે જુઓ, એનાથી દુનિયામાં કોઈ સુંદર વ્યક્તિ છે બીજો? તુલના કરી લો તમે, કોઈ નહીં. આપણે અત્યારે ભજન ગાયું ભગવાનનું, હા, બધી વસ્તુ ભગવાનની મધુર છે. હા, બધી વસ્તુ મધુર છે. એમનું હસવાનું, ચાલવાનું, બોલવાનું બધું મધુર છે. એમનું ભગવાનની સુંદરતા વિશે શાસ્ત્રમાં કહે છે, કંદર્પ કોટી કમનીય વિશેષ શોભા. અહીંયા ખાલી એક કામદેવ આખી દુનિયા નચાવે છે. એવા હજારો કામદેવ ભગવાન આગળ પડી જાય છે, ઘાયલ થઈ જાય છે બધા. હા, એટલા સુંદર ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણ તમે જોયું, કોઈ વૃદ્ધ થઈ ગયા અને ચશ્મા આવ્યા હોય ભગવાન કૃષ્ણને, હા, લાકડી એને ફરતા હોય, બાલ સફેદ થઈ ગયા હોય. ભગવાન કૃષ્ણ નવ યૌવનમ. જો તમે ભગવાન કૃષ્ણ અત્યારે જુઓ અને 5 મિનિટ પછી પાછા જુઓ, એ કે તમને ભગવાન પાછા જવાન દેખાય વધારે. જેટલી વખત જુઓ એટલી વખત તમને શું દેખાય? વધારે જવાન બનતા જાય. અહીંયા આપણામાં કેવું છે? ઉલટું છે. અહીંયા આપણે આજે જોઈએ તો આના કાળા બાલ હતા, પછી શું થઈ જાય? વ્હાઈટ, અને પછી ટકો, ને પછી ફોટામાં હોય વાયા ગયા. હા, તો આ આપણી સ્થિતિ છે. આ આપણી સ્થિતિ છે. તો ભગવાન બધા કરતા સુંદર છે. હા, ઐશ્વર્ય સમગ્ર
યશસ શ્રિય જ્ઞાન વૈરાગ્ય, અને ભગવાનમાં બધા કરતાં સૌથી વધારે વૈરાગ્ય પણ છે. ભગવાનને કોઈ આસક્તિ નથી. ભગવાન એટલા વૈરાગ્ય છે કે એ અર્જુનનો રથ ચલાવે છે, સારથીનું કામ કરે છે. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજના રાસ યજ્ઞની અંદર બધા મહેમાનોના પગ ધુએ છે. તમને કોઈ કહે તારે જાઓ, જન્માષ્ટમીનો પ્રોગ્રામ છે, જાઓ વાસણ ઘસવા જાઓ. હું વાસણ ઘસું? ના ના ના, હું તો ડૉક્ટર છું, એન્જિનિયર છું, હું થોડું વાસણ ઘસવા જાઉં એના અંદર. ભગવાન કૃષ્ણએ પોતે યુધિષ્ઠિર મહારાજના રાસ યજ્ઞ અંદર બધાના પગ ધોયા. આટલો મોટો માણસ શું કરે છે? બધાના પગ ધોય છે. અત્યારે મુકેશ અંબાણી આવે અને એને કહીએ ભાઈ તમે ઝાડુ મારો અહીંયા, એની ઇજ્જતના કચરા થઈ જાય ને, એ નહીં મારશે. અથવા કોઈ બીજો કોઈ મુકેશ અંબાણીની વાત છોડો ને, ખાલી અહીંયા જામનગરનો કોઈ થોડો રહીશ વ્યક્તિ આવી જાય, અચકચાશે કરવામાં. ભગવાન કૃષ્ણે કામ કર્યું આ. હા, તો આને કહે ભગવાનનો વૈરાગ્ય, ભગવાનમાં ત્યાગ ને ભગવાનમાં બળ શક્તિ છે. ભગવાન નાનપણમાં કેટલા અસુરોનો વધ કર્યો બધાને. તો આ 6 ઐશ્વર્ય જેનામાં સંપૂર્ણ માત્રામાં હોય એને કહેવાય ભગવાન. અને આ વસ્તુ કેવલ ઓર કેવલ કૃષ્ણમાં જ છે. એટલા માટે ભગવાન નામ છે કૃષ્ણ. કૃષ્ણ એટલે સર્વ આકર્ષક. તો ભગવાન કૃષ્ણ અહીંયા આવે છે આપણાને એના તરફ આકર્ષવા માટે, એના તરફ લેવા માટે. તો જન્માષ્ટમી મહોત્સવ જે છે ને, એ આપણે ભગવાન તરફ જોવાનું, ભગવાનના ધામમાં જવા માટે, ભગવાન તરફ વધવા માટે આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે. આપણું એકાઉન્ટ ખોલવાનું છે. હા, કૃષ્ણ ભક્તિ તરફ આપણે આગળ વધવાનું છે. તો કૃષ્ણ ભક્તિ બહુ મુશ્કેલ છે નહીં, ખૂબ સરળ છે. તમે ગમે તે અવસ્થામાં કરી શકો છો. કૃષ્ણ ભક્તિમાં સૌથી મહત્વપૂર્ણ છે સાંભળવું. તો આ મંદિર જે છે, જેમ તમને પહેલાં મેં કીધું કે ભગવાન દર્શન થાય કાન દ્વારા. તમે સાંભળો અથવા તો ખાલી દર્શન કરો. તમે દર્શન ખાલી કરો એ ભાવ, અને ભગવાન કૃષ્ણને સાંભળીને પછી દર્શન કરો એ ભાવ, એમાં કોઈ ફરક હશે કે નહીં હોય? હા, તો જ્યારે આપણે ભગવાન વિશે સાંભળીએ ને એટલું ભગવાન પ્રત્યે આપણું આકર્ષણ વધતું જાય. તમે અહીંયા દર્શન કરો, તમે જો બધા અહીંયા આવ્યા હતા બધા દર્શન કરવા માટે, એ લોકો બધા ભગવાન દર્શન કરવા આવ્યા નહોતા, બધા ઢોંગી હતા. બધા એ વાસ્તવમાં પોતાની પ્રતિષ્ઠા બનાવવા આવ્યા હતા. ભગવાન સાથે સેલ્ફી ખેંચતા હતા બધા અંદર. કેટલો મોટો અપરાધ છે એરો આ. હા, ભગવાનની હારે પોતાની સેલ્ફી ખેંચવી, ભગવાનની સામું ઝૂકવાનું હોય, પ્રણામ કરવાના હોય, એમને આશીષ માંગવાના હોય, એની જગ્યાએ શું કરે? સેલ્ફી ખેંચે છે બધા. કેટલો ખરાબ સમાજ થઈ ગયો આખો. ચલો તમારે ખેંચ્યો તો બહાર ખેંચો ને, ભગવાન હારે થોડી સેલ્ફી ખેંચવાની હોય અહીંયા. એટલે કેટલા મોટા વ્યક્તિ છે, એનું સન્માન કરવું જોઈએ આપણે, એનું ભગવાનનું. તો એ લોકોનું માનવું કેવું છે? આ પથ્થરની મૂર્તિ છે ખાલી રહ્યા, અને એ પણ અમારો આનંદનો વિષય છે રોવા. એ લોકો કોઈ દિવસ ભગવાન દર્શન કરી શકશે નહીં. જેવી રીતના દુર્યોધન હતા, દુર્યોધન એની હામું ભગવાન હતા, છતાં બીને ભગવાન દેખાણા નહીં. તો આપણે દુર્યોધન થવું છે કે પાંડવ થવું છે? હા, પાંડવો ભગવાનની સામે નમ્ર બનીને, ના કે ભગવાન સેલ્ફી ખેંચાતા હતા બધા અંદર. તો ભગવાન આગળ આપણે નમ્રતાપૂર્વક આવવું જોઈએ, દંડવત પ્રણામ કરવા જોઈએ. હા, એ મોટા વ્યક્તિ છે, આપણે નાના વ્યક્તિ છે, એને પ્રાર્થના કરવી જોઈએ, સ્તુતિ કરવી જોઈએ. આ રીતે ભગવાન સમક્ષ આવવું જોઈએ, તો ભગવાન આપણને જુએ. તમને બધા વાર્તા ખબર જ છે. એક દુર્યોધન અને અર્જુન બંને ભગવાન કૃષ્ણ પાસે ગયા હતા. દુર્યોધન ક્યાં બેઠેલો? માથે. અર્જુન ક્યાં બેઠા હતા? પગ પાસે. ભગવાનની આંખ ખોલી, ભગવાનને પહેલા કોણ દેખાણું? અર્જુન. તો આપણે ભગવાનના પગ પાસે બેસવાનું હોય, ભગવાનના માથે નહીં ચડવાનું હોય ત્યાં. હા, તો જે માથે ચડે ને, એટલે ભગવાને કીધું કોને? દુર્યોધનને એ અર્જુનને.
તમે બંધુ મારી પાસે આવ્યા છો, બંધુનું કામ કરીશ. એક તરફ મારી નારાયણની સેના છે અને એક તરફ હું છું, કોઈ શસ્ત્ર ઉપાડીશ નહીં. બોલો હું જોઈએ છે? તો દુર્યોધન કહે આ કૃષ્ણ કંઈ કામ કરવાનું નથી, કશું કંઈ કામનો છે નહીં. એક કામ કરો, મારે નારાયણની સેના આપી દો. અર્જુન કે નહીં, મને ભગવાન તમે જોઈએ, ભલે લડાઈ ના કરો પણ તમે અમારે હરાવવા જોઈએ બસ. તો આ ભક્ત જે છે એ ભગવાનની વેલ્યુ સમજે. જે અભક્ત છે એને શું જોઈએ? ભગવાન મને પૈસા આપી દઉં, મને આ આપી દઉં, મને ફલાણા ઢીકણું આપી દઉં, જા લઈ જા, દિમાગ મારું ના ખા. પણ કોઈ ભગવાનને આવીને એવું કહે ભગવાન હું તમારો સેવક, તમારી સેવા આપો, તો ભગવાન વિચાર કરે પછી, હો અમારી સેવા માગે છે, અહીંયા આવી જા સાઈડ પર હવે. હા, તો ભગવાન એનો વિશેષ ધ્યાન રાખે. કારણ કે એ ભક્તો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ભગવાનની સેવા પ્રણામ કરે, સેવા કરે છે, તો ભગવાન એને જોશે. અથવા તો બધાને 10 રૂપિયા 5 રૂપિયા બધાને ભગવાનને સજા હોય છે બધા અંદર. તો આપણે પાંડવો બનવું જોઈએ, દુર્યોધન જેવું નહીં. તો આ સેલ્ફી ખેંચવાની બીમારી બધી છોડી દો. આ શરીર મરી જવાનું છે એક દિવસ, એના ફોટા ખેંચવાને કંઈ ફાયદા છે એની અંદર. હા, એ ફોટા જો દુઃખિત થવાના છે બધા વિચારે કે હું રાજકુમાર છું, બધા ને બધી વિચારે હું રાજકુમારી છું. પણ બધા શું છે, મેં પહેલા કીધું, બધા કાં તો ધૂળ બની જશે, રાખમાં જશે, કાં તો એના કીડા ખાઈ જશે. આ શરીરની ગતિ છે રિયા. એટલે શરીર પર જાજો મોહ રાખવાની આવશ્યકતા નથી. તમારે મોહ રાખવો હોય તો ભગવાનનો મોહ રાખો, એ જ વધારે મહત્વપૂર્ણ છે. તમે એને જુઓ, એ મહત્વપૂર્ણ વ્યક્તિ છે. તો આ વસ્તુ આપણે સમજવી જોઈએ. ખાસ કરીને આ જન્માષ્ટમી મહોત્સવની અંદર ઘણી વસ્તુ કહી શકાય, પરંતુ સમય કમ ઓછો છે આપણી પાસે. આના પછી ઘણા બીજાના કાર્યક્રમો છે. તો આજે જન્માષ્ટમી છે, તો એક વસ્તુ તમે બહુ સારું કરો, જો તમારે કરવી હોય તો એક વસ્તુ તમે કરો. કેટલા લોકો જે છે કૃષ્ણને જાણવા માંગે છે? હાથ ઉપર કરો. કૃષ્ણને જાણવા હોય ને તો તમારે ટીવીની અંદર એટલે કાર્ટૂન નેટવર્ક દ્વારા કૃષ્ણ સમજાય નહીં. કૃષ્ણને જાણવા હોય એક પુસ્તક છે, કૃષ્ણ પુસ્તક છે, અહીંયા હશે કૃષ્ણ પુસ્તક. ત્યાં જો પડી છે કૃષ્ણ, આ જો અકૃષ્ણ પુસ્તક છે રિયા, બહુ સરસ પુસ્તક છે રિયા. આજે બાળકો હોય, બાળકોને પૂછો કે એક છોકરાઓ ઘણીવાર પૂછતા હોય અમે લોકો કે રામ ભગવાનના ભાઈ કેટલા? તો કે 5. કયા કયા? તો કે ભીમ, અર્જુન. ખબર નથી એ લોકોને. હા, એ લોકોને પૂછો જરાસંઘ કોણ, ભીમ કોણ? ખબર નથી. એને પૂછો કાર્ટૂનમાં કોણ આવે છે અત્યારે? ટોમ એન્ડ જેરી. હા, છોટા ભીમ, એ તો જૂના થઈ ગયા. બીજા કોણ નવા અત્યારે કોણ છે? હા, ટોમ એન્ડ જેરી, એ તમારા સમયમાં હતું અંદર. બધાને એ વસ્તુ ખબર છે બધું, પણ કૃષ્ણ ખબર નહીં હોય. અથવા તો અત્યારે કોણ ક્રિકેટર છે? વિરાટ કોહલી, કેટલી સેન્ચુરી મારી એને, એ ખબર હશે બધાને, પણ કૃષ્ણ લીલા છે એ ખબર હશે નહીં. તો દુર્ભાગ્ય છે, દુર્ભાગ્ય છે. તો તમે તમારા ઘરમાં બાળકો હોય, તમે પોતે બધા માટે આ પુસ્તક તમારી પાસે હોવી જરૂરી છે. તો આજના દિવસે ખૂબ સારો દિવસ છે. આ કૃષ્ણ પુસ્તક લઈ જાઓ. એમાં ચિત્રો સાથે છે. ઇવન તમારો છોકરો ખાલી 1 વર્ષનો પણ હશે ને, એક ચિત્ર તમે દેખાડશો ને તો એને ખબર પડશે આને કહેવાય કાનો. આ બધી વસ્તુઓ એને ગમશે, એનામાં સારા સંસ્કાર પડશે. નહીં તો મોબાઈલ તો હાથમાં પડ્યો જ છે. અત્યારે છોકરાને હાલતા પછી આવડે, પણ મોબાઈલમાં ક્લિક કરતા પહેલું આવડી જાય એને. હા, કે ના, એ પહેલાં શીખી જાય અંદર. એ તો એની માના પેટમાં શીખીને આવ્યો હોય ત્યાંથી, કે જ્યારે એની માના પેટમાં હતો ને ત્યારે મા બી ક્લિક કરતી રહી રીતના અંદર. હા, તો પહેલાં માના પેટમાં તો મા બધી પુસ્તકો વાંચતી હોય, ગીતા, રામાયણ, કૃષ્ણ. આજે મા બી ટકટક કરતી હોય તો છોકરો ટકટક કરતો જ બહાર આવે અંદરથી. તો એટલા માટે આપણે આ પુસ્તકો વાંચવી જરૂરી છે. તો આજે મારી વિનંતી છે, આ પુસ્તક તમે લઈ જાઓ.
જેની પાસે ના હોય એ પણ લઈ જાઓ, અને જેની પાસે હોય એ પણ લઈ જાઓ. શું કરજો? કોઈને ભેટ કરજો. કિંમત કેટલી છે એની? ખાલી 300 રૂપિયા કિંમત છે ખાલી. તમને તમારા 300 રૂપિયા વસૂલ જાઓ. કેવી રીતના? તમને જો ફર્સ્ટ ક્લાસ પ્રવચન સાંભળવા મળી ગયું, ફર્સ્ટ ક્લાસ કીર્તન કરવા મળી ગયું, ફર્સ્ટ ક્લાસ પ્રસાદ તમને મળી ગયો, પૈસા વસૂલ. શું કરો? આ પુસ્તક લઈ જાઓ અહીંયા અને રોજ એને વાંચો. અને તમે અહીંયા આવો, દર રવિવારે અહીંયા ભગવાન કૃષ્ણની કથા થતી હોય છે આવી રીતના ઉપરના હોલની અંદર. ત્યાં તમે આવો, સાંભળો અને ધીરે ધીરે કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કરો. તમને ઘણો આનંદ આવશે એનાથી. તો આ અમારો સંક્ષિપ્તમાં પ્રચાર છે. અને જે કોઈ વધારે ઉત્સાહી હોય તો એને વિનંતી છે એ શું કરે? આ શ્રીમદ ભાગવતમ સેટ લઈ લે આખો. એવા આ ભાગવતમ સેટ છે, દેખાડો. આખો બોક્સ ઊંચું કરી નાખો આખું. આ તો ખાલી એક છે, આવી 18 પુસ્તકો છે. આ બોક્સ જ છે આખું. ઊંચું કરો ને બોક્સ તો ખબર બધાને દેખાય. ઉપર થોડી પ્રભુજી થઈ વજન વાળું છે. આ શું છે? આખું ભાગવતમ, શ્રીમદ ભાગવતમ વિસ્તારથી આખું. તો જે લોકો સમજવા માંગતો હોય કૃષ્ણ ભગવાનને વધારે વિસ્તારથી, તો આ ભાગવતમ ગ્રંથ બહુ સરસ છે. અને આજે ભગવાન કૃષ્ણનો આવિર્ભાવ છે, તો ભાગવતમ વસાવવું એટલે ભગવાન કૃષ્ણને આપણા ઘરમાં લાવવા બરાબર છે, પુસ્તકના રૂપમાં. તો એ પણ તમે લઈ શકો. આજે ડિસ્કાઉન્ટમાં આપવામાં આવશે, પ્રભુજી અનાઉન્સ કરશે એના વિશે. તો એ પણ તમે લઈ શકો. અને છેલ્લે કંઈ ને તો છેલ્લે આ તો છે જ કૃષ્ણ પુસ્તક. તો અહીંયા હું સમાપ્ત કરું છું. હરે કૃષ્ણ. તો બધા ભક્તોનો ધન્યવાદ. હવે થોડી અનાઉન્સમેન્ટ થશે. ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ ડ્રામા છે કૃષ્ણલીલા ઉપર. ડ્રામા બાદ ફર્સ્ટ ક્લાસ કીર્તન ને ફર્સ્ટ ક્લાસ ભગવાનને ભોગ અર્પણ. ત્યારબાદ ભગવાનને ફર્સ્ટ ક્લાસ એની મહાઆરતી. ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ પ્રસાદમ બધા માટે. તો બધા ફર્સ્ટ ક્લાસ પ્રાપ્ત કરવા બધા રહો. હરે કૃષ્ણ.